આ છે ખોડિયારવાળો ગાળો અને અહીંયાથી આપણે આગળ જવાનું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અમે આજે જઈ રહ્યા છીએ સાતબારા ખોડિયાર મંદિર, જે આવેલું છે શેત્રુંજય પર્વતના ડુંગરોના જંગલમાં. અને મારી સાથે છે રમેશભાઈ બારૈયા, હસમુખભાઈ ભેડા. રમેશભાઈ અમારે પ્રેસિડેન્ટ ઓફ તળપદા કોળી સમાજ પાલીતાણા, અને હસમુખભાઈ અમારા મિત્ર છે. અને બીજા એક વ્યક્તિ અમારી સાથે છે, અને આ છે મુકેશભાઈ પરમાર, અમારે પાલીતાણાથી. તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ છે મિત્રો, અને આપણે નીકળી ગયા છીએ સાતબારા તરફ. અને અહીંયાના રસ્તાઓ તમે જોઈ શકો છો. કદાચ આવો તો બહુ જાળવીને આવું, કારણ કે એકદમ કાચો રસ્તો છે, કોઈ પાકો રસ્તો અહીંયા બનાવવામાં આવેલ નથી. ના અહીંયા પણ એક આશ્રમ આવેલું છે, પાલીતાણા ડુંગરની વચ્ચે જ છે આ પણ. જેમ આપણે ગયા વિડીયોમાં કાળી કરાડ હનુમાન જોયું એવી જ રીતે ત્યાંથી પણ જવાય છે. અને આ એક બીજો જંગલનો રસ્તો છે. બરોબર તડકાનો સમય લીધેલો છે અમે, પણ તમે જ્યારે આવો ત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ હોય એવો સમય લેવો. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. મુકેશભાઈ અમારે બેસી ગયા છે અહીંયા એનર્જીનો ડોઝ લેવા માટે. ચડ્યા હતા દાદરેથી અને શોર્ટ નથી ઉતર્યા. ભીખાભાઈ હારે હતા. આ જ રીતના પેલા કેળો હતો, પછી આવી ભેખડે જ આવી ગયા. જાવું ક્યાં, રસ્તો બંધ થઈ ગયો આવી રીતના એમ ને. પછી બાપુએ કીધું કે ન્યાલી થોડો હલાવી કે 5 વાગે વહેલા ચકીનો 6 વાગે વ્યા ગઈ. આવી દાજ વોટ 2 ઢોકાની વાડીમાં માર લે. હા મને દાજ નહીં લાવે, આવી જગ્યાએ ન હલાવે કા મારી નો કે એટલે આમ થાય શું થાય. આપણે ચોખૂટો કહી બે તારા 2 ઢોકા આની કરતા સસ્તા પડશે. તો મારી પાસે ગરેડી રહું દડી ના, હું તમારી હારે જ છું. તમને તો ખબર હોય કે અહીંયા લઈ જવા શું સડતું હોય. Fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts. અમે લોકોએ સાથે પાર્લેજી બિસ્કિટ અને ચીણા ગાંઠિયા જેવું લીધું છે, જે તમે જોઈ શકો છો. આપણે રસ્તામાં એવા જીવજંતુ હોય એ ખાઈ શકે. મુકેશભાઈ અમારે પૂરે છે કીડિયારું. રસ્તાઓ બહુ ભયંકર છે, એના તમે જોઈ શકો છો. તમારી એક ભૂલની હિસાબે તમે નીચે પડી શકો છો.
sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see મુકેશભાઈ અમારે પાર્લેજી બિસ્કિટનો ભૂકો તેમજ ગાંઠિયાનો ભૂકો આવી રીતે અમે રસ્તાઓ વચ્ચે વચ્ચે નાખતા આવીએ છીએ, જેથી કરીને નાના જીવજંતુઓ અને તમે કદાચ આવો અહીંયા ગમે ત્યારે મિત્રો, તો સાથે તમારે પીવાનું પાણી જરૂર ને જરૂર લાવવું, કારણ કે પાણીની તમને અહીંયા વારંવાર જરૂર પડી શકે છે. આશ્રમ સિવાય કોઈ બીજો સ્ત્રોત જોવા નહીં મળે, એટલે તમારે પીવાનું પાણી સાથે અવશ્ય લાવવું. the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. હા તું એક તો યાર ને તમે બરોબર આવી ગઈ માથા કરવા એમ થોડી ખબર હોય તો 5:30 આવી તો કે ના ના મારે સામાન ભરવો છે કે હું તો ખાઉં છું, હું ઘરે ખાવ તો કે વાડીએ લઈ આવો, એના લો પછી વાડીએ પહોંચ્યા તો કે માવા લઈને હાલતા થાય એમ. તમને હવે આમાં તમે શું કરવાના હોય, ક્યાં આ ભેખડે આવી રીતને ભરાવો એવી થોડી ખબર હોય યાર. બીજી ફરી કોઈ આવશે નહીં. હું કામે રાતો તો જાતે લાવ્યો. તો અમે લોકો રોકાઈ ગયા છીએ એકદમ ડુંગર વચ્ચે વિહામો લેવા માટે. રાતે ભણ લઈને હવારમાં ઉનાળાના 2 મહિના જાય પછી પાણી ખાલી થાય, ત્યાં લગીને હોય. હાલ તો બે દીધા ઘડી તો આવેલું જઈ નથી પહોંચ્યા, ત્યાં ખાલી પાણી બી વગર નથી. પછી ભાઈ ત્યાંથી તો ભરી લઈએ. ત્યાં ઉપર તો પાણી મળે ને પાછું. તો દર્શકો તમે જોઈ શકો છો, અત્યારે અમે ઘડીક આરામ કરવા માટે ઊભા રહી ગયા છીએ ડુંગરો વચ્ચે. તો અહીંયાથી આપણે આપણો આગળનો જર્ની સ્ટાર્ટ કરીએ. ને અહીંયા હું અને આપણા રમેશભાઈ તો અહીંયા પહેલી વખત છીએ, પણ અમારા મુકેશભાઈ અને હસમુખભાઈ અહીંયા વારંવાર આવતા હોય છે, એટલે એ થોડેક આપને અહીંયાની માહિતી આપશે. આપણે મુકેશભાઈ ત્યાં શું આવેલું છે? અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, ભોળાનાથનું છે, ખોડિયારમાંનું મંદિર છે, ચેતનદાસ બાપુનો ધૂણો છે. બરાબર. 108 ધૂણામાંથી એક ધૂણો અહીંયા છે. બરાબર, 108 ધૂણામાંથી એક ધૂણો અહીંયા છે ચેતનદાસ બાપુનો. અને ભોળાનાથનું મંદિર છે, મહાદેવનું મંદિર, હનુમાનજીનું મંદિર છે અને ખોડિયાર માતાનું મંદિર છે. અને એવું સાંભળવામાં આવે છે કે પાણીના 7 ગાળા છે અહીંયા વરસાદમાં જે પાણીના 7 ગાળાઓ છે ને આ 7 ગાળાઓમાંથી પાણી વહેતું હોય છે, એવું અહીંયાનું દૃશ્ય છે. અને અહીંયાનો આ આખો નેચરનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી પાછું આપણે આપણો વિસામો લઈને આગળ જવાની શરૂઆત કરીએ. અમારા મિત્રો પણ ઊભા થાય છે. બાકી અહીંયાનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે નીકળી ગયા છીએ આપણી આગળની જર્ની તરફ. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. As you fade away. As you fade away.
તો અહીંયા પથ્થરમાં આ રીતનું માર્કિંગ હોય છે, તમે જોઈ શકો છો. જે જોઈને તમારે ચાલવાનું હોય છે, જેથી કરીને તમે રસ્તો ભૂલી ન જાઓ. આ ચૂનાનું માર્કિંગ છે કે જે અહીં આવતા હોય છે લોકો. As you fade away, as you fade away, as you fade away. એટલે આ ડુંગર ને અમારા હસમુખભાઈનું એવું કહેવું છે કે ભાઈ આ ડુંગરને હિડિંબા વન કહેવામાં આવે છે. અમુક વચ્ચે એવા રસ્તા આવતા હોય છે જેમાં 2 પગના બદલે તમારે 4 પગે થવું પડે. અહીંયા કદાચ રસ્તા વચ્ચે ભૂલા પડો તો મેપ તો કામ નથી કરતું, નેટવર્કથી પણ આવી રીતે તમે મેપની અંદર જીપીએસ ઓન કરીને ખાલી કંપાસ દ્વારા માર્કિંગ ઉપર તમે જઈ શકો. ખાસ મિત્રો આવો તો પાણી સાથે લાવવું ન ભૂલવું, કારણ કે પાણીની તમને વચ્ચે વચ્ચે વારંવાર જરૂર પડી શકે છે. ગરમીમાં આપણો કેમેરો પણ હીટ મારી જાય છે મિત્રો, જેથી કરીને થોડું શૂટિંગ મોબાઈલમાં અને થોડું આપણા ગોપરોમાં એવી રીતે બદલતું રહેવું પડે છે. હવે આમાં જવાનું છે, આમ રાત પર ઓછા ઉતરતા. આ બધું આમ જો આ ખડ નહીં દેખ્યું ને એટલે આ પક્ષી. તો આપણે બસ આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચવામાં છીએ ને ત્યાં જઈને તમને બતાવીએ કે હકીકતમાં શું શું છે, ત્યાં ક્યાં ક્યાં મંદિર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફરી એકવાર બીજો વિહામો, આમ તો ગણીએ ત્રીજો વિહામો. તો આપણે બસ આપણા ડેસ્ટિનેશન પર પહોંચવામાં છીએ. જય શ્રી રાધે કૃષ્ણ. ને આ જગ્યાને કહેવામાં આવે છે સાતગાળા, એટલા માટે કે તમે સામે પર્વત પર જોઈ શકો છો કે રેખા જેવું તમને દેખાતું હશે. એવી 7 રેખાઓ ને 7 ગાળામાંથી પાણી નીચે ઉતરે છે. 6 ગાળા તમને સામે દેખાશે અને એક ગાળો જે આપણે જે રસ્તા પર જઈ રહ્યા છીએ, એક ગાળો આ. આપણે પહોંચી ગયા છીએ મિત્રો. આજે તમને રેખા જેવું દેખાય છે એવા 7 ગાળા પાણીના અહીંયાથી વહે છે અને સામે જે આશ્રમ દેખાય આ આશ્રમ પર આપણે જવાનું છે. પાણીના સ્ટોરેજ માટે બનાવેલ છે. શ્રી ચેતનદાસ બાપુ 7 આશ્રમ, 7 ગાળા, ખોડિયાર મંદિર.
જય ગિરનારી. તો અત્યારે હાલ આપણે સાતબારા આશ્રમ ખોડિયાર માતાજીનું બતાવું તમને હું અહીંયાનો વ્યૂ. આ છે આ જગ્યાના મહંત છે જેમણે આ જગ્યા વસાવી, પરમ પૂજ્ય ચેતનદાસ બાપુ. તેમનો ફોટો છે. અહીંયા ખોડિયાર માતાજી અને સાતે બહેનોનું મંદિર છે જે એકદમ તમે જોઈ શકો છો. ડુંગરનો કહેવાય પથ્થર કાપીને અંદર મંદિર બનાવેલું છે. અને આ છે આ ડુંગરમાંનો 108 પરનો એક ધૂણો જ્યાં બાપુ બેસીને તપ કરતા. અહીંયા છે આ હનુમાનજીનું મંદિર. જય બજરંગબલી. અને અહીંયા મહાદેવજીનું મંદિર છે. બાકી અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા પાણીના સ્ટોરેજ માટે ટાંકો બનાવેલો છે, કારણ કે અહીંયા મિત્રો પાણીની બહુ તકલીફ છે. પાણી અહીંયા ચોમાસા સિવાય લગભગ હોતું નથી. અહીંયા પણ આશ્રમના સેવકો જ્યારે આવે ત્યારે બાપુ માટે પીવાનું અને વાપરવાનું પાણી લેતા આવતા હોય છે. ટાંકાઓ ઘણા બધા છે પણ અત્યારે હાલ બધા ખાલી છે. અહીંયાનું પેઇન્ટિંગ કામ તમે જોઈ શકો છો. હનુમાનજી હા અહીંયા રહેજો. અહીંયા પથ્થરની અંદર પેઇન્ટિંગ બધું જોઈ શકો તમે. હું પહેલી વાર અહીંયા જો લાદી બાદી હતો પણ શું છે બધી વિશે પછી પુરાણ સાચું થાય. ત્યાં કીધું મને કે આ સામે સુધી ઓલા ચરણગીરી કાપો હતા ને તે વાયરસ લાદી હતી. લાદી હતી. ત્યાંથી આ લોકો દરરોજ હું વિઠ્ઠલભાઈનો છોકરો ને ઓલા કક્કો હોપાડી ગયો. હા તો અમે આ વેલી જૂની લાદી દરરોજ બબે સાચા ફેરવી ને પછી કર્યું. આખી દુનિયા આખું માણસો આ બધું ઉડી ગયેલું માટલા બાટલા બધું ક્યાં કરો એમાં હું છું આપણે બાજુ અમે ગયા હતા. કાંઈ કાંઈ નક્કી નથી. મારું પોતાનું હાલી એટલે બીજાને મને 5-8 કેમ ઉપાડી કે કાઢા આવે થાય તો એમાં ગોળજીના છોકરાને આવેલા ઉદન બધા આવેલા તો બચરા એક મોટી થેલી આવે ને મોટી થેલી એ લાવે અમરભાઈને ઓલા અમરભાઈ વિનોભાઈ દીકરો હા એને બીજી વિશે શું કાળી કાળી દોરી આમાં કાળી તપેલી અહીંયા જોજે આ બાજુ પડી એમ કીધું છું એને. ચાલુ આ પલંગ બધું પાણી નદીઓ પાણી અંદર પાણી રાત તો હોય નહીં ચા પીધે રાખી બીજું તો હું દિવસે બંધ નહોતા પછી આવા ટાણે બંધ છું સોરી અને બરોબર પાકી
એ વખતે હું હતું હા ઈ હાંડાની હાલતું હવે અત્યારે કોણ આવ્યું હતું હા, એટલે ઈ સમયમાં એમ પાણી તો એ વખતે કાંઈ નહોતું ત્યારે એમ કહેતા કે બાપુને પાણી એ લોકો દરરોજ હાંડો લઈને કાંઈ દવા નાખના હોય ને પપ્પા નાખી તો અમે છે કરી વાંચ હો ગુજરાત ગરમ ભાત ગરમ ની જાય એ એવું કાંઈ નથી આમ જોવા આપણે બનાવવાનું છે શું બાપુ હવે અરે હું બાપુ હું અહીંયા હાલે જ નહીં ને ભલા મને કેટલા ટાઈમે આવ્યા જો લોટ આપણે ચણાનો લોટ એ સાંભળો એ પડ્યું છે એ બનાવો તો એ પરોઠા બને પરોઠા મહેનત સબ્જી જો આ ઓળા બનાવો તો ઓળાના રીંગણા છે આ બધું છે બિંદાસ આ નિરાતે રહેવાનું હવે લાઈટ એ આપણે તૈયાર થઈ ગઈ નકર તો લાઈટની તકલીફ હતી ખબર ને આ જગ્યા શેત્રુંજય પર્વતના જમણી સાઈડના ભાગમાં આવેલી છે, જ્યાં તમે આદપુરથી પણ આવી શકો અને પાલીતાણાથી પણ આવી શકો. અને થોડુંક તમારે જંગલનો રસ્તો લેવો પડે વચ્ચે. અત્યારે ચાલે છે અમારો ચાનો પ્રોગ્રામ. ગિરનારી ચા. જય ગિરનારી. રમેશભાઈ એ સીતારામ મુકાભાઈ અને ભેરા હા જય ગિરનારી. ના રે ના ના. લાલ હે હા ફ્રન્ટ ટેકા તો છે આપણે નીકળી ગયા છે મિત્રો આશ્રમથી, અને અત્યારે સાંજના 6:15 વાગ્યા છે. તો આપણે અત્યારે થઈ ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે, કારણ કે સૂર્યાસ્ત થવામાં છે અને દિવસ છતાં આપણે આપણો રસ્તો પાર કરી લઈએ, જેથી કરીને અંધારું થતાં આપણે ભૂલા ના પડીએ. કારણ કે દિવસ આથમી જતા પછી રસ્તો ગોતવો બહુ મુશ્કેલ છે. બિસ્કિટ અમારી પાસે વધ્યા છે, તો વિચાર્યું કે લાવો અહીંયા નાખતા જઈએ, જેથી કરીને ઝીણા જીવજંતુઓ ખાઈ શકે. રસ્તો અમે ભૂલેલા છીએ, પણ ત્યાંથી હાલ્યા જ નથી એટલા ઓલામાં. આ રસ્તો જ હાથો છે પણ આ તો છે ને તમે જોઈ શકો છો કે વન્ય પ્રાણીઓ જે શિકાર કર્યો હોય તેમના હાડકાઓ પડેલા છે. એટલે આપણે એકદમ વનવગડામાં જ છીએ, વન્ય પ્રાણીઓના રહેણાંકમાં. સમય 6:45 થઈ ગયા છે અને ધીમે ધીમે અંધારું થતું જાય છે, પણ એ પહેલાં આપણે આ જંગલ પાર કરી લેવાનું છે. હસમુખભાઈ અમારે પડતા પડતા રહી ગયા છે. દિવસ આથમી ગયો છે અને કદાચ આગળનો વ્લોગ હું તમને વિડીયોમાં નહીં બતાવી શકું. તો આપણે આવી ગયા છીએ આપણા ઘરે મિત્રો, અને રસ્તામાં નીચે ઉતરતા અંધારું થઈ જતા, તેમજ આપણા કેમેરામાં બેટરી ડાઉન થઈ જતા વધારે હું તમને બતાવી ન શક્યો. પણ આજના વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ એક નવા વ્લોગમાં એક નવી જગ્યા સાથે. વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. આજે જે આપણી સાથે હતા રમેશભાઈ બારૈયા, મુકેશભાઈ પરમાર તેમજ હસમુખભાઈ ભેડા તરફથી તમામ દર્શકોને જય શ્રી રામ.